મોરબીના રવાપરમાં ખેડૂત ભરતભાઈને હની ટ્રેપનો શિકાર બનાવનારી ગેંગ સકંજામાં આવી છે। ખેતી કામ માટે આવેલી મહિલાએ વાડીમાં પહોંચ્યા બાદ ભરતભાઈ સાથે કપડાં કાઢીને અભદ્ર વર્તન કર્યું હતું। આ દરમિયાન સુનિયોજિત કાવતરા મુજબ કારમાં તેમના સાગરીતો પીછો કરતા પહોંચ્યા હતા। ભરતભાઈને ફસાવવા મહિલાના વર્તનના ફોટા અને વિડીયો બનાવી લીધા હતા। દુષ્કર્મ અને છેડતીના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી હતી। આ ટોળકીએ ભરતભાઈ પાસે 1,14 લાખની માંગણી કરી હતી। જોકે ફરિયાદીએ 4 સોનાના બિસ્કિટ, 2.5 તોલા સોનાનો ચેન અને 1 લાખ રોકડા આપીને 53,50,000નો મુદ્દામાલ આરોપીને આપ્યો હતો અને બાકીના રૂપિયાની ઉઘરાણી કરી હતી। જોકે ભરતભાઈએ આ વાત સ્વીકારી છે। બેન જેમનું નામ આપણે ફરિયાદમાં લીધું છે, અસલ નામ હજુ જાણી શકાયું નથી, પરંતુ તે જે બેન છે તેઓએ આ ફરિયાદીને પાછળથી પકડી લઈ બાથમાં ભીડીને અને બીજા જે એના સાગરીતો છે તેઓ એના અશ્લીલ ફોટો વિડીયો તેઓના ઉતારી લઈને પછી એમને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું। જેમાં શરૂઆતમાં તેમની પાસેથી 2.5 તોલાનો સોનાનો એક અછોડો અને 1 લાખ રૂપિયા રોકડા લઈ લીધા હતા અને ત્યારબાદ ટુકડે ટુકડે 100 ગ્રામનો એક એવા 4 સોનાના બિસ્કિટ તેમની પાસેથી કઢાવ્યા હતા અને પોલીસે ત્યારબાદ આજે ફરિયાદ લીધી છે। ત્યારબાદ અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે અને એક આરોપી હાલ બોટાદ જેલમાં છે, જેની ત્યાંથી વિગતવારની જે કાયદેસરની પ્રક્રિયા છે એ હાથ ધરીને અહીં લાવવામાં આવશે અને આ તમામ આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે।